વાઇબ્રેશનવાળી આપણી તીર્થભૂમિ છે જુનાગઢ. નવનાથના અહીંયા બેસના છે, ગોરખની અસલ ગાદી અહીંયા છે. અહીંયા અને ગોરખપુર બે જગ્યાએ અને આપણે મહાશિવરાત્રિ સાથે મળી અને બધા સરસ રીતે ઉજવીએ. સામે વસ્ત્રાપાથેશ્વર છે, એ પણ સ્વયંભૂ જ્યોતિર્લિંગ છે. સામે માં અન્નપૂર્ણા છે, શનિદેવ છે. આ બધી જગ્યાઓ જે છે એ ખૂબ પુરાણોક્ત છે અને એના વાઇબ્રેશન્સ આજે પણ અનુભવાય છે. જૂનાગઢમાં હજારો લોકો એવા છે કે જેને એક વખત રાત સુધીમાં ભવનાથ ના આવે તો એને ઊંઘ આવતી નથી કે ચેન પડતું નથી. આપણે જાણતા પણ નથી, જાણતા અજાણતા એવા. એટલે આ ભૂમિને, આ મહાદેવને નમન કરીએ અને એમના લગ્ન, એમના વિષપાનનો અવસર આપણે સાથે મળીને બહુ જ સરસ રીતે નિર્વિઘ્ને ઉજવીએ. દર 4 વર્ષે આને લઘુકુંભનો દરજ્જો આપવામાં આવ્યો છે. એમાંનું આ 4થું વર્ષ છે, એટલે આ બીજો લઘુકુંભ પણ છે. અને ગવર્મેન્ટ તરફથી સાંસ્કૃતિક પ્રોગ્રામોનું ને બધું પણ સરસ આયોજન કરવામાં આવેલું છે. એને પણ આપણે માણીએ. તે ઉપરાંત બધા અખાડાઓમાં ને બધી જગ્યાઓમાં પણ રાતભર કલાકારોના ભજનો ને બધું ચાલતું રહે છે. એટલે ભોજનનો પાર નથી. અખાડાઓમાં બધામાં અને બધી જગ્યાએ ખોડિયાર રાસ મંડળ છે, શેરનાથજી છે, બધી જગ્યાએ ભંડારાઓ પણ પુષ્કળ પ્રમાણમાં ચાલુ હોય છે. એટલે લોકોને કોઈ જ મુશ્કેલી